જય જિનેન્દ્ર. આપણે લાસ્ટ સેટરડે આપણે નવો ટોપિક કરેલો જે 12 ભાવના ઉપર હતો અને એ હમણાં ચાલે જ છે. હજી આપણે એ વખતે 2 ભાવના કરેલી, એની જોડે ભાવનાનો અર્થ સમજ્યા હતા અને ભાવનાથી શું થાય છે એ ફરીથી આપણે થોડુંક રિકેપ કરી કાઢીએ. ભાવના વર્ડ, ભાવના એટલે શું? તો જ્યારે પણ આપણે આત્મહિતના માટે વિચારો કરીએ, આપણા આત્માને ઉપર કેવી રીતે લઈ જવો, આત્માના માટે સારામાં સારું શું છે, કર્મ વગર આત્મા સારો છે, આત્મા મોક્ષમાં સુખી છે, એવી રીતે આત્મા માટેનો કંઈ પણ વિચાર કરીએ એ ભાવના કહેવાય. અને આત્માને ઉપર લઈ જવા માટે શું શું મારે છોડવું જોઈએ, મારે સંસાર છોડવું જોઈએ, આત્માની જોડે શરીર હોય કે નહીં, એવી બધા જ જે થિંકિંગ કરીએ, વિચાર કરીએ એ ભાવના કહેવાય. એટલે બેઝિકલી આત્માના માટે કંઈ પણ વિચાર કરો એ ભાવના છે. અને આ ભાવનાથી તમને જ્ઞાનપૂર્વક વિથ નોલેજ તમને વૈરાગ્ય આવે. વૈરાગ્ય એટલે તો એ સંસારથી અલગ થઈ અને ધર્મની લાઈનમાં આગળ જવું. વૈરાગ્ય ન હોય એને કોઈ દાડો સંસાર છૂટવાનો નથી. એટલે વૈરાગ્ય માટે જ આ ભાવના છે. ભાવનાથી જ્ઞાન આવે, જ્ઞાનથી વૈરાગ્ય આવે અને વૈરાગ્યથી તમે આગળ પુરુષાર્થ કરતાં કરતાં પોતાની જાતે પોતાના આત્માને આગળ લઈ જતાં જતાં આપણે મોક્ષ સુધી પહોંચી શકાય છે અને ફૂલ કેવળ જ્ઞાન, કેવળ દર્શન થઈ શકે છે. એટલે આપણે એ જોયું કે ભાવનાથી વૈરાગ્ય અને વૈરાગ્યથી મોક્ષ. એટલે મોક્ષનું મેઇન કારણ ભાવના થાય છે. એટલે આ ભાવના ભાવ્યા વગર હજી સુધી કોઈ પણ આત્મા વૈરાગ્ય પામ્યો નથી. અને જે આત્મા વૈરાગ્ય પામ્યો નથી એ હજી સુધી મોક્ષમાં ગયો નથી. આ આત્મા તીર્થંકરનો હોય, સામાન્ય કેવળી કે આપણા જેવા પણ જે આગળ જઈને જ્યારે પણ થવાના હોઈશું કેવળ જ્ઞાની, એના માટે પણ આપણે ભાવના ભાવશું જ, વૈરાગ્ય પામશું જ અને મોક્ષ થશે. આ જ ક્રમ છે. એટલા માટે ભાવનાનું આટલું ઇમ્પોર્ટન્સ છે. આપણી આગમમાં આ ભાવનાનું આખું જ એક્સપ્લેનેશન છે અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રીતે બતાડ્યું છે એમને, ત્યાં આગમોમાં આપ્યું છે. એ ભાવનામાં આપણે પહેલાં જોયું લાસ્ટ ટાઈમ, તો પહેલી ભાવના આપણે જોઈ એ અનિત્ય ભાવના હતી. અનિત્ય ભાવના ઇન ઇંગ્લિશ ઇઝ ટેમ્પરરી. જે ચીજ પરમનન્ટ નથી એ અનિત્ય છે. પરમનન્ટ શું નથી? તો એનો સિમ્પલ જવાબ છે મોક્ષની સ્થિતિ સિવાય કોઈ પણ ચીજ પરમનન્ટ નથી. તમે કોઈ પણ ગતિમાં હો, દેવગતિ હોય અને ત્યાં લાંબા આયુષ્ય હોય કે નરકમાં હો કે મનુષ્યમાં, પરમનન્ટ સ્થિતિ કશેક પણ નથી. અને તમારી પાસે કંઈ પણ પ્રોસ્પરિટી હોય, કંઈ પણ સુખ હોય, કંઈ પણ પૈસા, ફેમિલી હોય, એ પણ પરમનન્ટ નથી. આ પરમનન્ટ નથી એના વિચાર માટે અને એને ફોલો કરવાને, એને મગજમાં નાખવા માટે આ ભાવના છે અનિત્ય ભાવના. કે એ આપણા મગજમાં બરાબર ઇમ્બેડ થઈ જાય કે આ એકેય ચીજ પરમનન્ટ છે નહીં અને ટેમ્પરરી જ છે બધું. એનાથી આપણે કંઈ જતું જાય કે આપણાથી કંઈ ખોવાય કે આપણું જતું રહે કે આપણા ફેમિલી મેમ્બર જો કોઈ આયુષ્ય પૂરું થઈને જતા રહે, ગુજરી જાય, તો આપણને એ દુઃખ ઓછું લાગે એના માટે છે. આપણી પાસે પૈસા હોય ને એ જતા રહે તો એનું દુઃખ ઓછું લાગે. આપણી હેલ્થ બગડે તો એનું દુઃખ ઓછું લાગે. એટલે આ ભાવના આપણને ડે ટુ ડે કામમાં આવે એવી ડાયરેક્ટ ઇફેક્ટવાળી ભાવના છે, એ અનિત્ય ભાવના. એના પછી આપણે સેકન્ડ ભાવના જોઈ એ અસરણ ભાવના. અસરણ ભાવના ઇંગ્લિશમાં કહેવાય છે નોન ડિપેન્ડન્સી. કોના ઉપર ડિપેન્ડ થવું, કોના ઉપર ન થવું, એ આ ભાવનામાં જોવામાં આવે છે. આ ભાવના ભાવવામાં તમને ખબર પડે છે એના જ્ઞાનથી કે હું જે ચીજ પોતે પરમનન્ટ નથી એના ઉપર ડિપેન્ડન્ટ થાવ કે નહીં, એ તમે અહીંયા વિચાર કરો અને પોતાની જાતને જ ક્વેશ્ચન પૂછશો તો તમને જ ખબર પડશે કે આજે
મારા પ્રોબ્લેમ કંઈ પણ હોય મારા ફાધર બધા સોલ્વ કરતા હતા. જે દિવસે ફાધર નહીં હોય એ દિવસે કોણ કરશે સોલ્વ? એટલે હું જો મારા ફાધરના સરેન્ડરમાં થઈ અને એમને જ ફોલો કરીને એમની જ પાસે દરેકે દરેક પ્રોબ્લેમ સોલ્વ કરાવતો હતો, તો વોઝ ઇટ કરેક્ટ? એ પરમનન્ટ હતા? તો પછી હું એક્સપેક્ટ કેવી રીતે કરું કે દર વખતે બધું મારું સોલ્વ જ કરશે? એટલે જ્યાં જે વસ્તુ કે જે માણસ કે જે આપણું ફેમિલી મેમ્બર પરમનન્ટ નથી, એના ઉપર ડિપેન્ડન્ટ થવું, કે પોતે બીજાને એમ બતાડું કે હું અહીંયા બેઠો જ છું અને તું ફિકર નહીં કર, તારા પ્રોબ્લેમ હું બધા સોલ્વ કરીશ, એ રીતે આપણે કહેવું એ ખોટું છે. એ આ ભાવનાથી સમજ પડે છે કે અશરણ કોઈ પણ શરણ આપણા લોકો જેવા જેના આયુષ્ય અને જન્મ મરણ જોડે બંધાયેલા છે એનું શરણાગત લેવાય નહીં. ગમે તે ગતિમાં આપણે હોઈએ, ગમે તે ભાવમાં હોઈએ, 4 જ ચીજનું શરણું લેવાનું કીધું છે આપણા માંગલિકમાં પણ. અરિયંતનું શરણું, સિદ્ધનું શરણું, નિર્ગ્રંથ ગુરુનું શરણું એટલે આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીનું શરણું, અને કેવળી પ્રરૂપિત ધર્મનું શરણું. આ 4 શરણા સિવાય કોઈનું પણ શરણું આપણે લેવાનું નહીં. અને ગમે તે ભાવમાં આ 4 શરણા કાયમ રહેશે જ. આમાંથી એક પણ ડિસઅપિયર નથી થઈ જવાનું. અરિયન, સિદ્ધ, નિર્ગ્રંથ, સાધુ અને ધર્મ એ કાયમ સદાકાળ છે, સનાતનથી ચાલે, અને સનાતન એ કોઈ દાડો જવાનો નથી. એટલે એના શરણા સિવાય કોઈ શરણું, કોઈની પણ સરેન્ડરી, કોઈને પણ આપણે વિચારવું નહીં. હા, કોઈ આપણને મદદ કરે કે આપણે કોઈને મદદ કરીએ એ બરાબર છે, એ મદદ લો અને મદદ કરો, પણ એમ સમજતા નહીં કે એ મદદ કર્યા જ કરશે અને હું મદદ આપ્યા જ કરીશ, કારણ કે હું જ નહીં હોઉં તો આપશે કોણ? અને પેલો જ નહીં હોય તો ક્યાં મને આપશે? એટલે મદદ લેવી આપવી એ સંસારનો એક વ્યવહાર છે અને કરવું, પણ એવું એના એમ વિચાર નહીં કરવો કે હું એનો કરતા છું, કારણ કે કરતા ભાવ કોઈ દાડો આત્મામાં હોય નહીં અને કરતા ભાવ રહેવાનો નથી. કોઈ કોઈનો કરતા છે જ નહીં, પોતે જ પોતાનો કરતા છે આત્મા. આ રીતે એ અશરણ ભાવનામાં વિચાર કરવાનું અને અશરણ ભાવનાને ભાવવાની છે. તો આમ આપણે 2 ભાવનાઓ જોઈ અને સમજ્યા. હવે આપણે આગળ વધીએ છીએ. તો આજે ત્રીજી ભાવનાનું નામ છે સંસાર ભાવના. સંસાર શબ્દનો અર્થ પહેલાં સમજીએ. એ જે સાર પાછળ લખેલો છે એ એકચ્યુઅલી સરમાંથી આવેલો છે. એનો મિનિંગ થાય છે સરકવું. સરકવું એટલે ગુજરાતીમાં સરકવું છે એનો મિનિંગ, ઇંગ્લિશમાં પાસ થતું જાય છે, કોન્સ્ટન્ટલી ફ્લો થતું જાય છે અને સ્ટેડી રહેતું નથી, એને સરકવું કહેવાય. એટલે જેમ રિવર હોય, એ કોઈ દાડો રિવર તમને એક જગાએ દેખાશે નહીં, એ કોન્સ્ટન્ટલી ફ્લો થતી હોય છે. તો સંસાર બી એનો કમ્પેરિઝન આ રિવર જોડે જ કર્યું છે કે એ સરકતો જ જાય છે. કોઈ દાડો એક જગાએ સંસાર ટકતો જ નથી. જેનો જન્મ છે એનું મરણ છે, જે યંગ છે એ બુઢો થવાનો છે, જે હેલ્ધી છે અનહેલ્ધી થવાનો છે, આ બધું કોન્સ્ટન્ટલી ચેન્જ આવ્યા જ કરે છે. એટલે એક પોઝિશનમાં જ્યારે કોઈ સ્ટેડી ન હોય એ ચીજને સંસાર કહેવાય છે. એટલે સંસારનો આ એકચ્યુઅલ મિનિંગ છે. અને આ જ મગજમાં જો મિનિંગ રાખશું તો આપણને ખબર પડશે કે આ ચીજ ફર્યા જ કરવાની છે અને એ કોઈ દાડો રહેવાની નથી એમને. તો આ સંસાર બતાડે છે. તમે સંસારના 2 પ્રકાર છે. એક છે વ્યવહારથી. તો વ્યવહારથી સંસાર કયો? તો વ્યવહારથી સંસાર જે આપણને બહાર દેખાય છે એ વ્યવહારથી સંસાર કહેવાય. આપણું ફેમિલી, આપણી વાઈફ, છોકરાઓ, ફ્રેન્ડ, આપણે પેરેન્ટ્સ, આપણા બ્રધર, સિસ્ટર, એ બધા વ્યવહારથી સંસાર છે. આપણો પરિગ્રહ, આપણી પ્રોસ્પરિટી, આપણું સુખ, એ બધું જે બહારથી દેખાય છે એ બધો જ સંસાર છે. એને આપણે કહીએ કે આ જો મારો સંસાર છે એમ કહીએ પણ છે. નિશ્ચયથી એ બીજો પ્રકાર છે. તો નિશ્ચયથી સંસાર શું છે? વ્યવહારથી તો આ ફિઝિકલ એલિમેન્ટ્સ છે. નિશ્ચયથી સંસાર છે એ છે અશુદ્ધ આત્મા. અશુદ્ધ આત્મા એટલે જ્યારે આત્મામાં રાગ અને દ્વેષ હોય છે અને કસાયો હોય છે, એનાથી કર્મ બંધાયેલા હોય છે, ત્યારે આત્મા શું હોય છે? અશુદ્ધ હોય છે.
તો એ અશુદ્ધ પોઝિશન એ સંસાર છે. એ અશુદ્ધ પોઝિશન સંસાર કેમ છે? કારણ કે એ અશુદ્ધ પોઝિશનના હિસાબે, એ કસાયોના હિસાબે આપણે બહાર એક્શન કરીએ છીએ. એટલે એ એક્શન બહાર કરીએ છીએ એટલે બહારથી આપણને પૂતગલો કર્મ લાગે છે. બહારથી જે કર્મ લાગે છે એનાથી પાછા નવા કસાયો અંદર ઊભા થાય છે. પાછા એ નવા કસાયોથી આપણે પાછી એક્શન કરીએ છીએ ત્યારે પાછા પૂતગલો લાગે છે. એટલે આ જે સર્કલ છે, કસાયોથી પૂતગલ લાગે આપણને કર્મના ઉદય વખતે પાછા કસાયો નડે, પછી પાછા પૂતગલ લાગે. આ એક સર્કલ થઈ ગયું છે. એટલા માટે બહારનો સંસાર ને કહેવાય છે વ્યવહારથી સંસાર એટલે દેખાવનો સંસાર, પણ એને ક્રિએટ કરનારો સંસાર નિશ્ચયવાળો સંસાર છે જે કસાયો છે. એટલા માટે નિશ્ચયથી સંસાર કસાયો છે અને વ્યવહારથી કસાય બહારનો દેખાતો ફિઝિકલ છે. એટલે આ બેમાં ફરક આમ છે. આપણે સંસાર કયો કાઢવાનો છે? તો એ ભાવના ભાવવાની છે આપણે અંદરનો સંસાર કાઢવાનો છે. જે દિવસે અંદરનો સંસાર કસાયોને કાઢશું, બહારનો સંસાર આપણને દેખાશે જ નહીં, હોવા છતાં બી આપણી નજર એના પર નહીં હોય. અને જો એકલો બહારનો હલાવ્યા કરશું ને કાઢતા જઈશું તો અંદરનો કસાયો નવો ને નવો સંસાર ઊભો કર્યા જ કરશે. એટલે બહારને હલાવવાની જરૂર નથી, એંગલને, આપણા વ્યૂને હલાવવાની જરૂર છે કે અંદરના સંસારને હું કાઢું, કસાયોને કાઢું. તો આ ભાવનામાં એ જોવાનું છે કે હું કસાય રૂપી સંસારને કેવી રીતે કાઢું. સંસારની બીજી રીતે તમે જુઓ તો સંસારમાં છે શું? તો સંસારમાં તમને બે પ્રકારના માણસો દેખાશે. એક છે જેની પાસે કશું નથી અને એ દુઃખી છે, ખૂબ દુઃખી છે કારણ કે એની પાસે કશું નથી. અને બીજા માણસો એવા દેખાશે કે જેની પાસે ઘણું છે પણ એને હજી લોભ છે ને એને વધારે જોઈએ છે, એનું દુઃખ છે. એટલે બંને કેસમાં માણસ દુઃખી જ છે. નથી એ પણ દુઃખી અને છે એને વધારે જોઈએ છે એનું દુઃખ. એટલે આવા જ રીતે તમને સંસારમાં બધા જ માણસો દેખાશે, દુઃખથી જ ભરાયેલા દેખાશે કે કંઈક ને કંઈક એ લોકોને મિસ થાય જ છે લાઈફમાં. કોઈ દાડો તમને સેટિસ્ફાઈડ માણસ હાર્ડલી તમે મળશો તો કોઈ દેખાશે, બાકી કંઈક ને કંઈક મિસ થતું હોય છે. આમાં તો પૈસાનું દુઃખ નહીં, કોઈ પણ દુઃખ, કોઈ ફેમિલી મેમ્બરનું દુઃખ, કોઈ વખત હેલ્થનું દુઃખ, બધા જ દુઃખો આવ્યા જ કરે છે. એટલે પરમનન્ટ સુખ કે એવી પોઝિશન જ નથી. એટલે સંસારનું આ રિયલ પિક્ચર છે. આના ઉપરથી આપણે સંસારની ડેફિનેશન શું મૂકીએ? તો સંસાર એક ચક્ર છે, સર્કલ. સર્કલ કેવી રીતે છે? બિકોઝ એનું બિગિનિંગ નથી, એનું એન્ડ નથી. તમે જન્મ લીધો એ એનું બિગિનિંગ થયું, મરણ આવ્યું એનો એન્ડ થયો, એમ કહી શકો. પણ એ આ એક ભવનો સંસાર, પણ ભવોભવનો સંસાર ચાલતો રહે છે. એ એંગલથી એનો બિગિનિંગ નથી અને એન્ડ નથી. જ્યાં સુધી તમે મોક્ષમાં નહીં જાઓ ત્યાં સુધી એન્ડ નથી. અને તમે મોક્ષમાં જશો તો બીજા આત્માઓનો તો સંસાર ચાલુ જ હોય છે. એનો મિનિંગ શું થયો કે સંસાર એ કોન્સ્ટન્ટ છે. એ કોઈ દાડો એવું થવાનું નથી કે 14 રાજલોકમાં બધાનો સંસાર પૂરો થઈને બધા જ મોક્ષમાં જતા રહ્યા. એટલે સંસાર એવી ચીજ છે કે જે ચાલવાની જ છે. એના ઉપરથી સંસારને ચક્ર કહેવામાં આવે છે કે સંસાર ચક્ર કહેવાય છે. સંસારની ડેફિનેશનમાં શું આવે છે? તો સંસારની ડેફિનેશન એટલે, પ્લીઝ માઇકને મ્યુટ કરો. તો 4 ગતિ રૂપી સંસાર કહેવાય છે. કઈ ગતિઓ? દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, નરક ગતિ. આ 4 ગતિ રૂપી સંસાર કહેવાય છે. કાળ, સમયને સંસાર કહેવાય છે. જે નવાને જૂનું, જૂનાને નવું કરે એ એક સંસારમાં જ થાય છે. મોક્ષમાં કોઈ દાડો કોઈ નવાને જૂનો કે જૂનાને નવું આત્મા કરતો નથી. જ્યાં જન્મ થાય છે ત્યાં સંસાર કહેવાય છે. જ્યાં મરણ થાય છે ત્યાં સંસાર છે. જ્યાં ટેમ્પરરી સુખ છે ત્યાં સંસાર છે. જ્યાં પરમનન્ટ દુઃખ છે ત્યાં સંસાર છે. આ સંસારનું ડેફિનેશન છે. ટેમ્પરરી સુખ કેમ કીધું છે? કારણ કે
જ્યારે માણસને સુખ હોય છે, પોતાના શુભ કર્મથી સુખી માને છે, ત્યારે એની જોડે એને એ સુખ જતું રહેશે એનો ભય પણ સાથે હોય છે. એટલે ત્યાં પણ એ દુઃખી જ હોય છે. એટલે સુખી હોય કે દુઃખી હોય, છેલ્લે દુઃખી જ રહે છે. એટલે અહીંયા પરમનન્ટ દુઃખ અને ટેમ્પરરી સુખ કીધું છે. એટલે આ રીતે સંસારની ભાવના જોવાની ડેફિનેશન જોવાનું છે. ભગવાન તમને આવે, પ્રસન્ન થાય અને તમને દર્શન આપીને કહે કે તમારે સુખ જોઈએ છે કે આનંદ જોઈએ છે, તો તમે શું માંગશો? ભગવાન તમને આ એક આપે ઓપ્શન કે સુખ જોઈએ છે કે આનંદ જોઈએ છે, તો વિચારો આપણે શું માંગશું? ઘણા ખરાને તો બંને ચીજ સરખી જ લાગશે, પણ બંનેમાં બહુ મોટો ફરક છે. 180 ડિગ્રીઝ ફરક છે. કઈ રીતે? તો સુખ છે એ સંસારની ચીજ છે, આનંદ છે એ આત્માનો છે. સુખ છે એ તમને મળે છે શુભ કર્મના ઉદયથી. તમારો જ્યારે શુભ કર્મનો ઉદય હોય ને ત્યારે તમને સુખનો ભાસ થાય, બધું મળે, પૈસા મળે, ફેમિલી મળે, હેલ્થ મળે, બધું શુભ કર્મથી મળે છે. એટલે સુખ ત્યારે મળે છે જ્યારે શુભ કર્મનો ઉદય હોય. આત્માનો આનંદ કોઈ પણ પ્રકારનો ઉદય હોય એને એમાં હતો જ નથી, ફસાતો જ નથી, એ આનંદમાં જ રહેતો હોય છે. એટલે આનંદ માટે કોઈ ઉદયની જરૂર નથી હોતી. સુખ એ ટેમ્પરરી છે, કારણ કે જેવો શુભ કર્મનો ઉદય પૂરો થશે ત્યારે સુખનું શું થશે? સુખ જતું રહેશે. આપણી ફિલિંગ આખી સુખના ઉપર હતી એ જતી રહીને દુઃખ ઉપર આવી જશે. ત્યારે આનંદ પરમનન્ટ છે, કારણ કે ઇટ ઇઝ કનેક્ટેડ વિથ આત્મા. કોઈ દાડો એનો નાશ નથી થવાનો. આત્માનો એક ગુણ જ છે કાયમ આનંદમાં રહેવું. સુખ એ આઉટવર્ડ છે. સુખને પામવા માટે બહારની ચીજ ઉપર ડિપેન્ડન્ટ છે. લાઈક ફેમિલી હોય, હેલ્થ હોય, પૈસા હોય, પ્રોસ્પેરિટી હોય, બધું બહારની ચીજ ઉપર જ છે. કોઈ પણ સુખ અંદર નથી હોતી. જ્યારે અંદર કંઈ પણ થતું હોય છે એ આનંદ થતો હોય છે. એટલે આ બહુ જ મોટો ફરક છે. આત્મામાં જે ફિલિંગ થતી હોય છે, તમે કોઈને કંઈ ચેરિટી આપીને આત્મામાં જે ફિલિંગ થઈ એ તમને આનંદ થયો, ત્યારે તમને સુખ નથી થયું. સુખ થયું હતું કે મને પૈસા મળ્યા, તારે એમ ફીલ થઈ કે સુખ થયું, મળ્યું મને, ત્યારે આનંદ નથી. એ જ્યારે મળે છે ત્યારે તમને એમ લાગે છે કે આ આનંદ મને મળ્યો, પણ એ વખતે તમે તમારા સુખમાં ફસાયેલા હો છો એટલે તમને લાગે છે. જ્યારે કોઈને આપી ને તમને જે આત્મામાં ફીલ થાય છે એ આનંદ ફીલ થાય છે, કારણ કે આત્માનો ગુણ જ છે બીજા કોઈને કંઈ આપે અને બધાને ઉપર લાવે, એ આત્માનો ગુણ જ છે. એટલે બેમાં ફરક છે. પોતે જે પામે છે અને એ ફિલિંગ છે એ સુખની છે, અને પોતે ધર્મના માર્ગ ઉપર આગળ જાય છે ને એ ફિલિંગ છે, અને એ ફિલિંગ પણ ચાલુ થાય છે લેટ્સ સે કે દાન આપવાથી. એ જે ફિલિંગ છે બધી આનંદની ફિલિંગ છે, અને દાન આપવાથી જે આનંદ થાય છે એનાથી આગળ વધતા વધતા પોતે ધર્મ કરે છે અને આગળ જાય છે, અને આત્મા વધારે ને વધારે આનંદમાં રહેતો હોય છે. એમ સુખ અને આનંદનો ફરક છે. હવે તમે આના ઉપરથી નક્કી કરો કે આપણને શું જોઈએ છે, સંસારનું સુખ જોઈએ છે કે આત્માનો આનંદ જોઈએ છે. એટલે સંસારમાં તમે જો રહેશો જ તો તમને સુખ આવ્યા કરશે, જતું રહેશે, આવ્યા કરશે, જતું રહેશે. આત્મા કોઈ દાડો આનંદમાં નહીં રહે. પણ સંસારથી અલગ થવાનો વિચાર કરશો એ મિનિટથી ધીમે ધીમે તમારો આત્મા આનંદમાં જતો જશે. સો આ ડિફરન્સ છે હેપીનેસ અને સુખ અને ઇન્ટરનલ હેપીનેસમાં. એક મિનિટ, એક દાખલો તમને આપું. એક બ્રાહ્મણ હતો, એ ખૂબ દુઃખી હતો એક ગામમાં. તો એ બ્રાહ્મણને થયું કે લાવ હું એક દેવને પૂજા કરું અને એમને પ્રસન્ન કરું અને વરદાન માંગું. એટલે બ્રાહ્મણે બહુ પૂજા કરી, બહુ અઠવાડિયા મહિનાઓ પૂજા કરી. દેવ પ્રસન્ન થયા. બ્રાહ્મણે એમને કીધું કે હે દેવ, તમે મને પ્લીઝ, તમે મારા ઉપર પ્રસન્ન હો તો મને એક વરદાન આપો, મને સુખ જોઈએ છે. દેવ હતા સમકીતી, સમ્યક દર્શની હતા, એમને સાચું ખબર હતું, ધર્મ ખબર હતો. એટલે એમને આ બ્રાહ્મણને પ્રતિબોધ કરવો હતો, એને બોધ આપવો હતો કે આનો પણ આત્માને ઉપર લાવવું અને સાચા રસ્તા પર લાવવું. એટલે દેવે કીધું તને સુખ જોઈએ છે, જા હું તને વરદાન આપું છું. તું તારા ગામમાં જા
અને જે બી શેઠ એકદમ સુખી દેખાય એ શેઠનું તું કપડું લે અને એ કપડું તારા ઉપર ઓઢી લે તો એનું સુખ તને પણ મળી જશે. જા, હું તને વરદાન આપું છું. એટલે એ બ્રાહ્મણ ગયો પોતાના ગામમાં. તો એને જે ખબર હતું કે એક શેઠ બહુ જ પૈસાવાળા અને બહુ સુખી હતા, સૌથી પહેલાં એમના ઘરે ગયો. તો ત્યાં જોયું તો ત્યાં રડારોળ સાંભળી. તો જોયું અંદર જઈને તો શેઠનું આજે જ અવસાન થઈ ગયેલું, મૃત્યુ પામ્યા હતા. એટલે બ્રાહ્મણ તો એકદમ હબકાઈ ગયો. તો કહ્યું કે આ તો શેઠ મૃત્યુ પામ્યા, હું તો એમનું સુખ લેવા આવ્યો હતો. તો ત્યાંથી નીકળી નિરાશ થયો અને બીજા ઘરે ગયો. તો ત્યાં જોયું તો ત્યાં બહાર લાઈનમાં લેણદારો ઊભા હતા કે આ તો શેઠ બહુ પૈસાવાળા હતા, પણ એમના ધંધામાં નુકસાની થઈને લોકો પૈસા લેવા આવ્યા છે, તો હવે એકદમ દુઃખી થઈને બેઠા છે. એના પછી ત્રીજા ઘરે ગયો તો ત્યાં જોયું તો એક છોકરીના લગ્ન થયેલા, તો એ છોકરી ડિવોર્સ થઈને પાછી આવી. તો ઘરમાં રડારોળ ચાલતી હતી. તો ત્યાં બી કે જે મગજમાં એ વખતે હતું કે મારા તો છોકરીઓ સેટલ થઈ ગઈ બધું, એમાંથી એ દુઃખ પર આવી ગયા. હવે ચોથા ઘરે ગયો તો ત્યાં એને જોયું તો હેલ્થ બગડી ગયેલી. એમ ઘર પછી ઘર ગયો. એને કશેક ને કશેક એને દુઃખ જ લાગ્યું. ત્યારે એ પાછો એ દેવના પાસે ગયો અને દેવને પાછો પગે લાગી પૂજ્યો. એટલે દેવ પાછા પ્રગટ થયા. તો બ્રાહ્મણે કીધું કે દેવ, તમે તો મને કીધું હતું, પણ મને તો કોઈ ઘરમાં દેખાયું નહીં કે મારે આમની ચાદર ઓઢવી છે, કારણ કે એની જોડે એમનું દુઃખ પણ મને આવત ને મારે એવું જોઈતું નથી. તો દેવે કીધું, એ વાત તારી બરાબર છે, પણ તું તારા ગામમાં એક અપાસરો છે, ત્યાં એક મુનિ બેઠા છે, ત્યાં ગયો તો કે ના, તમે તો મને દરેક ઘરમાં જવાનું કીધું હતું, તમે મને અપાસરો નહોતો કીધો. તો કે જા, ત્યાં જા હવે તું. તો ત્યાં ગયો તો ત્યાં એણે જોયું તો નહોતું કોઈ ફેમિલી, નહોતું કોઈ રડારોળ, નહોતી કોઈ પૈસા, નહોતી કોઈ પ્રોસ્પેરિટી, કંઈ જ નહોતું. એક કપડું ઓઢીને મુનિ બેઠા હતા, ધ્યાનમાં હતા. પોતાના ફેસ ઉપર પ્રસન્નતા હતી, એકદમ આનંદમાં હતા. ત્યારે એમણે મુનિને પૂછ્યું કે તમને કંઈ જોઈએ છે? તો એમને કીધું ના. કે તમારી પાસે કંઈ નથી તો તમારે કંઈ જ નથી જોઈતું? તો કે ના, મારે કંઈ જ નથી જોતું, હું એકદમ આનંદમાં છું. ત્યારે બ્રાહ્મણને કહ્યું કે આ તો અહીંયા મુનિ આનંદમાં છે. તો એમને પાછા દેવ પાસે જઈને કીધું કે આમની પાસે તો કંઈ જ નથી, તો એ સુખી કેમ છે? તે કે કારણ કે એમને દેવે બોધ આપતા કીધું, કારણ કે કંઈ જ નથી એટલે જ એ સુખી છે. એ સમજી ગયા છે કે બધી ચીજમાં સુખ નથી, દુઃખ જ છે. જ્યારે કંઈ નથી હોતું ત્યારે જ હું પરમાનન્ટ સુખ એટલે પરમાનન્ટ આનંદ મળી શકે છે મને. એટલે જો તારે આત્માનો આનંદ અને પરમાનન્ટ સુખી થવું હોય તો તું આ જે મુનિ બેઠા છે એની બાજુમાં જઈને બેસી જા, સંસારથી અલગ થઈ જા, તો તું કાયમનો આનંદમાં જ રહેશે અને તું કાયમ તારી જાતને સુખી જ સમજજે. એ રીતે દેવે એમને બોધ આપી અને એને સાચા માર્ગ ઉપર લાવ્યો. તો આ રીતે સુખ અને આનંદનો ફરક જોવાનો છે. આપણે આત્માને કાયમ આનંદમાં રાખવાનો છે. હું કેવી રીતે સુખી થાઉં એ સંસારના વિચારો છે. આપણે આ ભાવનામાં એ જોવાનું છે કે આ વિચારોથી અલગ થઈ ને આનંદના વિચારો કરું, આત્માને ઓલવેઝ પીસફુલ રાખું, એના વિચારો કરું. સંસાર એ કેવો છે? તો નેટફ્લિક્સ ઉપર બુદ્ધની સિરીઝ બધાએ ઘણા જણે જોઈ હશે. એમાં કેવું બતાડે છે એમને બુદ્ધની સ્ટોરીમાં સિદ્ધાર્થ રાજકુમાર એણે શું જોયું? તો સંસારની અવસ્થા જોઈ. એક રોગી માણસને જોયો, એક દરિદ્ર ગરીબ માણસને જોયો, એક વૃદ્ધ માણસને જોયો અને એક મૃત્યુ, એક મળદું પડ્યું હતું એને જોયો. આટલું જોવાથી સંસારમાં એ રાજકુમાર શું થઈ ગયા? બુદ્ધ બની ગયા. આટલું ખાલી જોવાથી એમને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યો અને એ રાજકુમારમાંથી બુદ્ધ બની ગયા. એટલે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય માટે લાંબુ જોવાની જરૂર નથી. આપણે ભાવના ભાવ્યા કરશું, આ વિચાર કરશું તો એ આપણામાં સ્ટ્રોંગલી એ ભાવના આવશે જ. અને એ સ્ટ્રોંગલી સંસાર પ્રત્યે આપણું એટ્રેક્શન ઓછું થયા જ કરશે. એટલા જ માટે આ ભાવના છે. આ સંસાર કેવો છે આપણે જો સમજવું હોય ને આપણી વર્લ્ડમાં, તો એક ટેલિફોન ઉપર એ ડિપેન્ડન્ટ છે. એક ટેલિફોન ઉપર આપણો સંસાર ડિપેન્ડન્ટ છે. સવારના જાગી ઉઠ્યા, બધું તૈયાર હોય ને એક ફોન આવે
કે તમારા ફાધરને હાર્ટ એટેક આવ્યો, એક ટેલિફોનથી આપણે સંસાર સારો હતો એના પરથી ખરાબ લાગતો થઈ જાય છે. એક ફોન આવે કે આપણા છોકરાનો ગાડીમાં એક્સિડન્ટ થયો છે, ખાલી એક ફોન, તેમાં આપણને સંસાર જે છે એ અસાર લાગવા માંડે છે. એટલે આપણો સંસાર એટલો નાજુક છે, એક ટેલિફોન ઉપર ડિપેન્ડન્ટ છે. એવા સંસારને આપણે પકડીને બેઠા છીએ કે આપણું બધું જ અહીંયા રહે અને આપણે આમાં જ રચ્યા પચ્યા રહીએ. તો એમાં તમને આ જ મળશે તમને, અને રોજના દુઃખના સમાચારો જ આવશે. સંસારને ઘટાડવા માટે બહાર જોવાની જરૂર નથી. આપણે તમે અંદર જ જુઓ. અંદર જુઓ એટલે એના ઉપર ધ્યાન રાખો. તો પોતાના કસાયો ઉપર, જેમ આપણે કીધું, નિશ્ચયથી સંસાર જે છે કસાયો, એના ઉપર ક્રોધ, માન, માયા, લોભ ઉપર ધ્યાન રાખો. કેવી રીતે હું એની ઇન્ટેન્સિટી ઘટાડું, કેવી રીતે એને ઘટાડું. તો જેટલા હું ક્રોધ ઓછો કરીશ એટલા કર્મ ઓછા બાંધશે, તો એટલો મારો સંસાર ટૂંકો થશે. આ ડાયરેક્ટ રિલેશન છે. જેટલી જ હું માયા વધારે કરીશ એટલો સંસાર લાંબો થશે. એટલે આ સંસાર જોડે ડાયરેક્ટ કનેક્શન છે કસાયોનો. એટલે તમારે સંસાર ઘટાડવો હોય તો કસાયો ઘટાડજો, ઓટોમેટિકલી ઘટી જશે. બીજું, સંસારમાં તમારે ઘટાડવો હોય તો સંબંધો બગાડતા નહીં, કોઈની બી જોડે વેર ઝેર કરતા નહીં. વેર ઝેર કરવામાં શું થાય છે? તો તમારું આ શરીર તમને વેર ઝેર કરાવે છે આજના કસાયોના હિસાબે. એનાથી તમે નવા કર્મો બાંધો છો. એ કર્મ કોણ લઈને જાય છે? એનો ભાર તમારો આત્મા. ત્યારે અહીંયાથી આયુષ્ય પૂર્ણ કરીને એ આત્મા બીજા ભવોમાં જાય છે. ત્યારે એ વખતે એને જ્યારે આ કર્મો ઉદયમાં આવે છે, ત્યારે આ વેર ઝેરનું રિઝલ્ટ એને એ વખતે આ આત્માએ બીજા નવા શરીરમાં ભોગવવું પડે છે. આ શરીર જેણે બાંધ્યું છે એ તો છૂટીને જાય છે, અને નવા શરીરને જેને બિચારાને ખબર નથી એને ભોગવવું પડે છે. અંદર આત્મા ભોગવે છે, પણ બહાર ફિઝિકલ પેઇન એ નવા શરીરને લેવું પડે છે. એટલે આજનું વેરઝેર કાલે તમારે રિઝલ્ટમાં આવશે ત્યારે ભોગવવું પડશે. એટલે કોઈ દાડો વેરઝેર બાંધતા નહીં કોઈની જોડે, કારણ કે વેર ભાવોના ભાવ સાથે આવે જ છે. એમાં એક આત્મા અને બીજા આત્મા જોડે તમે જ જોશો, આપણે જ જોઈશું. કોઈને આપણે સામેથી મળીએ પહેલેથી જ કોઈ ગમતું નથી હોતું, અને કોઈ પહેલેથી જ આપણા ફ્રેન્ડ જેવું લાગે છે. પહેલી વાર જ મળતા હો છો તો બી એમ લાગે છે. કારણ શું? કારણ કે એ આત્મા જોડે એવી રીતે પાસ્ટમાં કંઈક સંબંધો બાંધ્યા હશે કે અણગમતા જ થઈ જાય છે, ને અમુક આત્મા આપણને ગમતા જ થઈ જાય છે. આ કર્મનો ઉદયના હિસાબે જ છે. બાકી જો આત્માનો સંબંધો તો એક બી આત્મામાં એને ફરક ન દેખાત, પણ કર્મના હિસાબે એને કોઈ માણસ ગમતો અને કોઈ અણગમતો થઈ જાય છે, ભલે પહેલી વાર મળો. એટલે આ વેરઝેરવાળો આત્મા તો ખૂબ જ આગળ જઈને એ તમને વેર અપાવશે બીજાની જોડે, પાછું એ જ આત્મા જોડે વેર બાંધશે. બીજું, સંસાર ભાવનામાં એક ચીજ જોવાની છે. આપણે કહીએ સંસાર છોડવો, જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી પ્રેક્ટિકલી આપણે ડ્યુટી તો કરવાની જ છે. પોતે સંસારમાં રહી પોતાના ફેમિલી તરફ, પોતાના છોકરાઓ તરફ, હસબન્ડ તરફ, જે બી છે આજુબાજુ પેરેન્ટ્સ તરફ, એ ડ્યુટી કરવાની ના નથી જ. એ હમણાં આપણે સ્ટેજ નથી કે આપણે સંસાર છોડીને દીક્ષા લઈ લીધી છે. હજી આપણે શ્રાવકમાં જ છીએ, એ જ લાઈન ઉપર છે. તો ડ્યુટી કરવાની ના નથી, પણ એ ડ્યુટીમાં અલિપ્ત રીતે કરવાની વાત છે. લિપ્ત થઈ લેપાઈને પોતાના કર્મો, પોતાના કસાયોથી લેપાઈને ડ્યુટી નહીં કરવાની. લેપાઈને એટલે કસાયોને એકદમ ઇન્ટેન્સ લઈ અંદર નાખવાની જરૂર નથી. તમે કોઈ પણ કાર્ય કરો તો એકદમ રસથી કરવાની જરૂર નથી. તમારે કરવું છે એટલે કરવાનું છે, એ રીતે કરો. તમે લગ્ન કરો છોકરીના તો બરાબર છે, તમારે જે બી ડેકોરેશન કરવાનું હતું કર્યું, પછી એ ડેકોરેશનને 10 વાર ગોખવાની જરૂર નથી, કારણ કે એનાથી તમે ખોટા નવા કર્મો બાંધશો. એટલે સંસારની ડ્યુટી કરો, યસ, પણ અલિપ્ત રીતે કરો. જે વર્ડ અલિપ્ત એટલે એકદમ જ અલગ થઈને કરો, કે પોતે કસાયો જોડે નહીં કરો. એમ બને એટલા ઓછા કસાયથી કરો. તમને કંઈ ગમતું હોય તો કરો, પણ એનો ઇન્ટેન્સિટી ઓછી કરો. ક્રોધ, માન, માયા, લોભની ઇન્ટેન્સિટી ઓછી કરો. એ અલિપ્તપણું કહેવાય. અને એકદમ જ અલિપ્તપણું કોને કહેવાય? તો જ્યારે તમે આપણે મુનિ દશામાં, મહારાજ સાહેબ મહાસતીજીના દશામાં આખા સંસારને છોડીને આપણે અલગ થઈએ છીએ, એ એકદમ જ અલિપ્તપણું કહેવાય. શ્રાવકના કેસમાં એવું નથી થતું.
અને અલિપ્તપણાથી જ આપણે મોક્ષ પમાય છે. બધી જ ચીજથી છૂટા થઈએ ત્યારે આત્મા હલકો થાય છે અને ઉપર જતો જાય છે. એટલે આ અલિપ્તપણું એટલું ઇમ્પોર્ટન્ટ છે. આજે નથી, પણ આજે આપણે અલિપ્તપણાનો પહેલો સ્ટેજ કરી શકીએ કે કસાયોને ઓછા કરી શકીએ. પછી આગળ જઈને આગળ વધતા જઈશું. બીજું કે સંસારમાં કોઈ દાડો પણ દુઃખ આવે તો વહેલું મરણ આવે કે આના કરતાં તો મરી જવું સારું, એવા વિચારો કરવા નહીં. અને બહુ જ સુખ મોજશોખ બધું મળે તો મને આમાં જ રહેવું છે, વધારે લાંબુ આયુષ્ય હોય તો મજા કેટલી આવત અને હું કેવી રીતે વધારે યંગ રહું, એ પણ કરવાની જરૂર નથી. દુઃખ અને સુખ સંસારની જોડે આવવાનું જ છે. એમાં આપણે મરણ અને જીવવાનું લાંબુ એ માંગવાની જરૂર નથી. એ આપણે અતિચારોમાં આવે છે. બહુ લાંબુ જીવન માંગવું નહીં ને બહુ જલ્દી હું મરી જાઉં એવું પણ માંગવું નહીં. એ સલ્લેખનાના પાઠમાં બી આવે છે. એટલા માટે એ સંસારની ભાવનામાં પણ દુઃખી રીતે થાવ તો એને સમભાવથી હું ભોગવું અને આવી રીતે વહેલું મરણ માંગવું, એવા વિચારો કરવા નહીં ડિપ્રેસ થઈને. તો આ સંસાર ભાવનાનો આ મેઇન પોઈન્ટ છે. અને સંસાર ભાવનાથી સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ શું છે? તો મોહ ઓછો થાય છે. આ ભાવના ભાવવાથી સંસાર પ્રત્યેનો મોહ ઓછો થાય છે. એક મોટો કસાય ઓછો થાય છે. કારણ કે મોહથી જ બધા કર્મ બંધાય છે. 7 કર્મ આયુષ્યના વગરના 7 કર્મ મોહનીય કર્મના હિસાબે જ બંધાય છે. આ એક ફિક્સ ચીજ છે. અને મોહને ઓછો કરવા માટે સંસારથી અલગ થવું પડે. અને સંસારથી અલગ થવા માટે એની ભાવના ભાવવાની છે. એ રીતે આ ત્રીજી સંસાર ભાવના આવે છે. આમાં કોઈને સવાલ છે? ઓકે, તો 1 મિનિટ. હા, दाम बिना निर्धन दुखी कृष्णावश धनवान. दाम बिना निर्धन दुखी कृष्णावश धनवान. कहूँ ना सुख संसार में सब जग देखो छान रे भैया, सब जग देखो छान. આ કડીમાં કવિ શું કહે છે? દામ વિના નિર્ધન દુઃખી. પૈસા વગર નિર્ધન ગરીબ દુઃખી હોય છે. અને તૃષ્ણા વશ ધનવાન, ધનવાન પોતાના લોભથી દુઃખી છે. હજી વધારે જોઈએ છે, હજી વધારે જોઈએ છે, એનાથી એ દુઃખી છે. અને એનાથી શું છે કે હું આખી દુનિયા ફરી વળ્યો, કવિ કહે છે, પણ મને સુખી કોઈ જ મળ્યું નથી. એ રીતે એ કહે છે કે કહી ન સુખ સંસાર મેં સબ જગ દેખો સ્થાન. એટલે આખી દુનિયાને મેં છાની, પણ એમાં મને કોઈ પણ સુખી માણસ મળ્યો નથી. આ રીતે સંસાર પ્રત્યેનું એ ભાવના પ્રમાણે કહે કે સંસાર કેવો છે કરીને. તો આ થયું સંસાર ભાવના. નેક્સ્ટ ચોથા નંબરની ભાવના છે એકત્વ ભાવના. તો એકત્વ ભાવના, એકત્વ શબ્દનો મિનિંગ એકલાપણું, એકલા, અલોન, એ એકત્વ ભાવના છે. એ એકલાપણું ક્યારે કામમાં આવે છે આ ભાવના? તો જ્યારે આપણને સંસારના બધા જ સિચ્યુએશન, સંયોગો જે આવે છે આપણી સામે, ત્યારે આપણે જે એક્સપેક્ટ કરીએ છીએ કોઈની પાસે હેલ્પ, કોઈની પાસે સપોર્ટ, એ એક્સપેક્ટ કરીએ છીએ આપણે કે મને કોઈ આ કરે. અને જ્યારે કોઈ કરી નથી આપતું, કોઈ મળતું નથી એવું કે મને મારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપે, કે કોઈ ના પાડી દે છે કે હું કંઈ કરીશ નહીં, ત્યારે આપણને એકલાપણાનું જે એક ફિલિંગ આવે છે, એક જાતનું ડિપ્રેશનનું ફિલિંગ આવે છે. ત્યારે આપણને આ ભાવના કામમાં આવે છે. કારણ કે એકલો જ આવ્યો છું, એકલો જ જવાનો છું. એટલે આ ભાવના એ વખતે કામમાં આવે છે, આપણને સ્ટ્રોંગ રાખે છે જ્યારે આપણે ડાઉન હોઈએ છીએ અને વી ફીલ અવર સેલ્ફ અલોન. ત્યારે એકલાપણાની વ્યાખ્યા શું? તો વ્યવહારથી જ્યારે સંસારમાં હું પોતે જે દેખાઉં છું એ હું ઇન્ડિવિજ્યુઅલ છું, મારું પોતાનું એકલાપણું છે. એટલે અમિત એકલો છે. વ્યવહારથી એ સંસારમાં જે અમિત દેખાય છે, એનું રૂપ દેખાય છે, એ સામેવાળાને એ અમિત જ જે દેખાય છે, એ એકલાપણું અમિતનું. પણ નિશ્ચયથી શું છે? તો નિશ્ચયથી અમિતનો એક રૂપ આત્મા.
એ એકત્વ છે, એ એકલો છે. વ્યવહારથી જે એકલાપણું છે એ વ્યવહારનું એકલાપણું કાયમ રહેવાનું નથી. નિશ્ચયનું એકલાપણું એ કાયમ રહેવાનું છે. આત્માનો એક રૂપ કાયમ રહેવાનો છે. અમિતનું આ એકલાપણું રૂપ કાયમ નથી રહેવાનું. એટલે એકત્વમાં બે રીતે આપણે જોવાનું છે કે બહાર ફિઝિકલી હું એકલાપણું છું અને અંદરથી એકલાપણું છું. તો એ એકલાપણાને મારે કેવી રીતે સમજવું અને કેવી રીતે મારે ડિપ્રેશનમાં કે ડિપ્રેશન કે દુઃખી ન થવું. આત્મામાં આ જે એકત્વપણું છે, એકલાપણું છે, એ એક જાતનો ફાયદો છે. હવે આપણે કહીએ કે એવી તો કેવી તર આપણને તો ગમે છે કે બધા સાથે હોય, બધા જોડે હોય તો કેવી મજા આવે. તો આપણે એમ કેમ કહીએ છીએ કે આ એકત્વપણામાં ફાયદો છે? એ તો ટોટલી અગેન્સ્ટ આપણું ફિલિંગ છે. તો એમાં ફાયદો શું છે? તો પહેલો ફાયદો છે કે આપણે પોતે સ્વતંત્ર છીએ. એ પહેલો ફાયદો છે. પોતે એકલા છે એટલે સ્વતંત્ર છે. પોતાને જે કરવું એ કરી શકે છે અને એ જે કરવું એ કરી શકે છે અને જ્યાં જવું એ જઈ શકે છે. આત્માના જે બી કરવું હોય. એક દાખલો કહું તો તમે ટ્રાવેલિંગ કરો છો ત્યારે જ્યારે આખું ફેમિલી, 5 જણનું ફેમિલી, છોકરા જોડે 10 બેગો જોડે આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ ત્યારે આપણને કેટલું ઇસ્યુ લાગે છે, પ્રોબ્લેમ લાગે છે, ભાર લાગે છે. બધાને ઇમિગ્રેશનમાંથી પાસ કરો, આગળ જાઓ, પછી 2 જણ સાંભળે, 1 જણ ન સાંભળે. એ કેટલું લાગે છે આપણા મગજમાં. અને જ્યારે બિઝનેસ ટ્રાવેલમાં આપણે એકલા જતા હોઈએ છીએ ત્યારે ફળ બધી લાઈનોમાંથી પાસ થઈને અંદર જતા રહીએ છીએ અને પ્લેનની રાહ જોતા હોઈએ છીએ. તો આ એકલાપણાનું સ્વતંત્રપણું છે. જ્યારે એકલા છે ત્યારે બેગેજ તમે સાથે લઈ નથી જતા. તમે તમારા જ પ્રમાણે નક્કી કરીને ફાસ્ટ પાસ થઈ જાઓ છો. અને જ્યારે બધા સાથે હોય છે ત્યારે હેડેક વધારે જ હોય છે. એટલે એકત્વપણામાં આ પહેલો ફાયદો છે. બીજો ફાયદો છે કે સમજો કે આપણે એક ફેમિલી ભેગા હોય અને એમ નક્કી હોય ને એવી જો સિસ્ટમ હોત જૈન ધર્મમાં કે બધા ભેગા જ કર્મો બાંધો, તો એમાં શું થાત? તો એમાં એક ધર્મિષ્ઠ આત્મા છે, એ પોતે ધર્મ કરીને કર્મોને કાપે છે, કસાયોને ઓછા કરે છે. અને એક આપણો છોકરો કસાઈથી ભરાયેલો છે, મોજ શોખમાં ફસાયેલો છે, તો એ વધારે કર્મની આવક કરીને, ઇન્કમ કરીને આવે છે. તો મારું છેલ્લે શું થયું? બીજાનું ખોટી ઇન્કમ મારા માથા પર, મારા આત્મા પર આવી કે નહીં? એના ખોટા કર્મ મારે ભોગવવા પડશે. કારણ કે આપણે તો અહીંયા સિસ્ટમ છે કે બધાને ભેગા કરીને કર્મ ભોગવવાના છે. તો એ સિસ્ટમ જો હોય તો મારે કોઈએ કરેલા ખોટા કર્મ બી મારે ભોગવવા પડત. એટલા માટે આ એકત્વપણું સારું છે કે મેં જે કર્યું છે હું ભોગવીશ અને બીજા જે કરશે બીજું એ પોતાનું ભોગવશે. એ રીતે મારે છૂટા જ રહેવું એ વધારે સારું છે. આ એકત્વપણાનો ફાયદો છે. ત્રીજો ફાયદો છે કે પોતે ધર્મના માર્ગે પુરુષાર્થ કરતો હોય તો એ પુરુષાર્થ પોતાની જોડે જ રહે છે. વેન યુ આર મૂવિંગ ઇન લાઇન ઓફ ધર્મ, હેડ એન્ડ હેડ, જેટલા બી આગળ જઈએ છીએ તો એ જે પુરુષાર્થ છે એ આપણને પાછો આપણને જ મળે છે. આપણા જ કર્મ એ ખાલી કરે છે અને મને મારી જ મહેનત મને કામમાં આવે છે. બીજો કોણ મારી મહેનત લઈ નથી જતો. એ એકત્વપણાનો ફાયદો છે. એટલે એકચ્યુઅલી એકત્વપણું આ બધાના હિસાબે સારું જ છે. આપણે જો એકત્વપણું ન હોત અને બધા ભેગા હોત તો બધાના કાયમ દુઃખો જ આપણે જોયા કરવા પડત અને બધાના કાયમ બધું રડારોડને એ જ સાથે હોય. આપણે એકત્વપણું છે તો કોઈ દુઃખી હોય કે ન હોય, જો આપણે આપણા જ્ઞાનથી અલગ થઈ ગયા તો મારે એનું દુઃખ મારે જોવાની જરૂર નથી. એ રીતે એકત્વપણું બધી જ રીતે ફાયદો આપે છે આપણને. એટલે એકલા છો એ એક જાતનો દુઃખ નથી પણ એક જાતનું પોઝિટિવનેસ છે. સમ્યક દર્શનના જે 67 બોલ આવે છે એક જાતના, એમાં 6 સ્થાન છે. એટલે એને પિલર્સ કહેવાય, 6 પિલર્સ. પહેલું પિલર છે એને કહેવાય આત્મા છે. બીજો પિલર છે આત્મા નિત્ય છે. ત્રીજું છે આત્મા કર્મનો કર્તા છે અને ચોથું છે આત્મા કર્મનો ભોગતા છે. પાંચમું છે મોક્ષ છે અને છઠ્ઠું છે મોક્ષનો ઉપાય છે. હવે આ પિલર અહીંયા કહેવાનો મિનિંગ શું છે? કારણ કે આ જ એક પિલર છે જે તમને બતાડે છે ઇન ડિફરન્ટ વે, ડિફરન્ટ એંગલથી કે આત્મા એકલો જ છે. તમે દરેક જગ્યાએ જોશો તો એ સિંગ્યુલર આત્માના એંગલથી જ બોલે છે
કે આત્મા છે, આત્માઓ છે નથી કહેતા, ઓલ્ધો કે આત્માઓ છે, પણ એકચ્યુઅલી બોલે છે આત્મા જ છે. આત્મા જ કર્મનો કરતા છે. એમ નથી લખ્યું કે તમે 4 આત્માઓ એક ટાઈપના હોય તો એ સાથે કર્મનો કરતા છે. બધા જ પોઈન્ટ તમે જોશો, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય પણ એ જ આત્મા પોતે શોધવાનો છે, બીજા આત્માએ શોધવાનો નથી. દરેક આત્માએ પોતપોતાનો મોક્ષનો ઉપાય શોધવાનો છે. મારે આજે શોધવો હોય, તમારે કાલે શોધવો હોય, કોઈને 10 ભાવ પછી શોધવો હોય, પણ દરેક આત્મા પોતાના એકત્વપણાથી આ જ શોધી અને કર્મને ઓછા કરીને જશે. એ આ સ્થાન બતાડે છે, આપણને એંગલ બતાડે છે કે તમે એકલા એકત્વપણામાં જ છો, આઇસોલેશનમાં છો, તમે એકલા અને સિંગ્યુલર જ છો. એ આ સ્થાનથી ખબર પડે છે. આનાથી આપણને આત્મા એકલો છે એ જ દેખાય છે. આપણે કર્મબંધ કેવી રીતે થાય છે? તો કર્મબંધ પોતા જે કર્મ કર્યા હોય, પોતે જે એક્શન કરી હોય મન વચન કાયાથી, અને એમાં તમે જે રાગ અને દ્વેષ નાખ્યા હોય એનાથી કર્મબંધ થાય છે. તો એ કર્મબંધ આપણને થાય છે જે એક્શન આપણે કરી છે. એનો મિનિંગ શું થાય છે? એનો મિનિંગ કે મેં કરેલી એક્શનના બીજાને ફળ આવતા નથી. આ કેમ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે કે હું મારા ફેમિલીની જોડે છું અને મારે ફેમિલીને પ્રોવાઈડ કરવાનું છે બધું. સો હું ઇન્કમ કરવા માંડું, કમાવા માંડું, તો એ જે કમાવાનું જે એક્શન કરું છું એના કર્મ મને લાગે છે. મારા ફેમિલીને એકદમ થોડા પરચુરણ લાગતા હશે, પણ મેજોરિટી બધા મને લાગે છે. હવે એમાં મેં આંટી ગૂંટી કરી, ખોટા રસ્તા લીધા, કોઈને ઉલ્લુ બનાવ્યા, બેંકને નવડાવ્યું, કંઈ પણ કરીને મેં પૈસા કમાયો, અને પછી હું એ એક્સક્યુઝ કાઢું કે મારે ફેમિલીને જરૂર હતી એટલે મારે આ કરવું પડ્યું. તો એમાં એ જે કરેલું પાપ છે એનો પોટલો કોણ બાંધીને જશે? તમે પોતે બાંધીને જશો. આ બધાને કંઈ મળશે નહીં. તમે કહેશો કે આ બધાને ભગવાન તમે 25% આપી દો કારણ કે મેં તો આ બધા માટે કરેલું. તો એવું થતું નથી. પાપનો પોટલો તમે કરેલી છે એક્શન, એટલે તમે જ બાંધશો. બીજા કોઈને કરવાની સવાલ જ નથી. તમારે ત્યાં 2 વર્ષનો ગ્રેન્ડસન જન્મ્યો હોય તો એને થોડી ખબર છે કે તમે કેવી રીતે ઇન્કમ કરીને આવ્યા છો. એ થોડી તમને કહે છે કે તમે મારા માટે પાપ કરીને લઈ આવો. એટલે એને કેમ લાગે કર્મ? તો એને એકદમ જ પરચુરણ લાગે, કારણ કે એ તમારી જોડે તમારા નજીકમાં છે અને તમારા સહાયથી તમે જીવે છે. પણ મેજર પોટલો કોને બાંધશે પાપનો? તમે પોતે. એટલે એ રીતે કર્મ બંધ થાય છે. તો એમાં તમે એકત્વપણાની ભાવનામાં વિચારવાનું કે કર્મ હું એકલો બાંધીને જાઉં અને ભોગવે છે બધા જ, તો એવા કર્મ હું શેના માટે બાંધું? એટલે એનાથી એ વિચારવાનું કે મારે જેટલી મહેનત કરવી છે સાચા રસ્તેથી ફેમિલીના માટે ને જેટલા ટાઈમ માટે, એટલી મહેનત કરું. પછીના જનરેશન, મારા છોકરાના જનરેશનો માટે હું કોન્સ્ટન્ટલી કર્યા જ કરું, આટા ગૂંટી કંઈ પણ કરીને કમાયા જ કરું, કે એના માટે હું મૂકીને જાઉં ને એક દિવસ પછી હાર્ટ એટેકથી મરી જાઉં, તો એ બધો પાપનો પોટલો તમે જ લઈ જશો. એટલે આ ભાવનાથી પોતે પોતાની જાતને લિમિટેશનમાં લાવવાની કે મારે જેટલું કરવું છે એ કરીશ, પછી જેને કરવાનું છે એ કરશે. હું મૂકીને જઈશ તો એ રહેવાનું નથી જો એનો પુણ્ય નહીં હોય તો, અને નહીં મૂકું તો મારા છોકરો એમે કમાશે જો એનો પુણ્ય હશે તો. તો બંને કેસમાં મારે કંઈ કરવાની જરૂર નથી. અને હું શેના માટે પાપ બાંધું? એ એકત્વપણાના ભાવનાથી આ ખબર પડે છે. બીજું, પાપ ન બાંધવા માટે અને પોતે ન લઈ જવા માટે તો ખરાબ રસ્તા કોઈને બતાડવા નહીં. કોઈને રસ્તો સોલ્વ કરવો હોય તો એવી સલાહ નહીં આપવી કે જેમાં ખરાબ રસ્તો હોય, ખોટો રસ્તો હોય. કારણ કે રસ્તો બતાવનાર કોણ થયા? તમે. આપણે સમજીએ છીએ કે કર્મ કેવી રીતે બંધ કરીએ છીએ? મન વચન ને કાયાથી કરવું, કરાવવું ને અનુમોદવું. તો તમે શું કર્યું? કોઈને રસ્તો બતાડ્યો એટલે તમે વચનથી તમે કોઈની પાસે કરાવો છો. કંઈ પોતે નથી કરતા પણ પેલા પાસે કરાવડાવો છો. તો એનું કર્મ બંધ કોને થશે? તમને થશે. કારણ કે રસ્તો કોણે બતાડ્યો હતો? તમે. તો એ જેમાં તમને ફાયદો નથી, પેલો પાછો સક્સેસ જશે કે નહીં, પણ ખોટા રસ્તા તમે બતાડ્યો એનું પાપ તમે લઈને જશો. એટલે આ ભાવનાથી એ પણ ખબર છે કે મારે કોઈનું પાપ મારે માથે લઈને નથી જવું, કારણ કે મારે એકલાને જ ભોગવવાનું આવશે. ત્રીજું, કે કોઈને એડવાઇસ જોઈએ તો જ આપજો, ન જોઈએ તો નહીં આપતા. તમારી એડવાઇસ કઈ એંગલથી, કયા રીતે લે છે ને એમાં એ કઈ ટાઈપનું આચરણ, કઈ ટાઈપનું એક્શન કરે છે, એનો ટોપલો તમારા માથે પણ આવશે જ, કારણ કે એડવાઇસ તમે આપી હતી.
જ્યાં જરૂર પડે ત્યાં આપજો. પોતાના ફેમિલી મેમ્બર છે, ક્યાં તમને લાગતું કે કશે કંઈ ખોટું થતું છે તો એ આપજો, પણ એવી એડવાઇસ તો નહીં જ આપતા. દાખલા તરીકે કે તમારે એકદમ જ થર્ડ માણસ કોઈ બહારનું હોય કે તમારા ત્યાં તો લગ્નમાં તમારે તો આટલું કરવું જ જોઈએ, આટલો શણગાર કરવો જ જોઈએ, આટલી આઈટમો બનાવવી જ જોઈએ, એ બધાને જે કર્મ લાગશે એ તમને પણ લાગશે. ભલે બીજાએ બનાવ્યું પણ એડવાઇસ કોની હતી? તમારી હતી, તો એ તમને લાગશે જ. એટલે એવું આ એકત્વપણાથી ખબર પડે છે કે હું અને મારું એટલું સંભાળું, બીજા કોઈનું મારે જોવાની જરૂર નથી. અને એ રીતે એ વિચારવું. બીજું કે બીજો કોઈ ખોટા રસ્તેથી કમાયો, બેંકની ચોરી કરી, કોઈના પૈસા દબાવી, તો એ જોઈ અને એની પાસે આટલા પૈસા થઈ ગયા છે તો હું પણ એ રસ્તો લઉં, એવું કોઈ દાડો કરતા નહીં. ખોટો રસ્તો જોઈને પોતે ખોટો રસ્તો લેશો તો એ ખોટો રસ્તો તમારા જ માથે આવશે. એટલે ખોટા રસ્તા લેતા વખતે પણ જોજો કે એ ભલે કમાયો, એ તમને દેખાય છે કે ખોટા રસ્તેથી કમાયો છે, પણ મારે એવો લોભ નથી કરવો, કારણ કે આ ટેમ્પરરી કામ આયુષ્ય માટે મારે આવી તો ખોટા રસ્તા લેવા નથી. બીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે મદદ ન કરે કોઈ તો દુઃખી નહીં થતા, કારણ કે એ મદદ કોઈ કરે કે ન કરે એ નિમિત્તના ઉપર છે. કોઈ તમારે મદદ કરે એ તમારો નિમિત્ત થયું, પણ જો નિમિત્ત ન હોય તો તમારે કોઈ મદદે નહીં આવશે. અને મદદ ન આવે તો એમ સમજવાનું કે મારો પુણ્યનો ઉદય નહોતો, એટલે મને કોઈ નિમિત્ત નહીં મળ્યું કે મને હેલ્પ મળવી જોઈએ, કારણ કે હજી મારો પાપનો ઉદય છે, એટલે મારું આ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો, હજી મને આ પ્રોબ્લેમ રહેવાનો જ છે, એટલે કોઈ નિમિત્ત નથી આવતું. રાધર દેન ચીડાઈને, રાગ દ્વેષ કરીને, રડારોળ કરીને કેમ કોઈ મને મદદ નથી કરતું, એ કોઈને નથી કરવું એવું નથી, હજી તમારા એવા કર્મ છે કે તમને કોઈ નિમિત્ત મળતું નથી કે હેલ્પ કરે. જે દિવસે તમારા એ કર્મ હટી જશે, અચાનક ક્યાંથી તમને કોઈ આવી જશે હેલ્પ કરવા, એ તમને જ નહીં ખબર પડે. એટલે આ એકત્વથી તમારે જોવાનું કે ત્યાં સુધી હું એકલો છું, અને જ્યાં સુધી કોઈ ન આવે, ને કોઈ વખત એવું પણ બને કે આ લાઈફ ટાઈમ સુધી કોઈ આવે નહીં, તો એવા તમે કર્મ બાંધ્યા છે કે કોઈ તમારા આ ભાવમાં હેલ્પ મળવાની નથી, ને તમારા કર્મ તમને વધારે પનિશ કરવાના જ હતા. આ રીતે તમારે વિચારવું. પોતાના આત્માને જ જોવું અને જાણવું, આ એકત્વ ભાવનાનું પ્રિન્સિપલ છે કે હું મારી જાતને જ જોઉં ને જાણું. જેટલું હું મારી જાતને જોઈશ એટલું મારામાં વધારે ફોલ્ટ દેખાશે, તો જ એ બધા ફોલ્ટને હું કાઢવાનું કરીશ. અત્યાર સુધી આપણે શું કર્યું? તો બીજાના ફોલ્ટ અને આપણા ગુણો જોયા છે. હવે ઉલટું કરવાનું છે, આપણા ગુણો જોવાના છે ને બીજાના ગુણો જોવાના છે. કારણ કે આપણે આપણામાં ક્લીન કરવું હોય તો આપણને ખબર નહીં હોય શું મિસ્ટેક્સ છે, તો ક્લીન કેવી રીતે કરશું, એટલે એ જોવાનું છે. ઘરના છોકરાઓ અલગ થઈને રહેવા જાય, ફેમિલી બનાવે, છોકરી લગ્ન કરીને જાય ત્યારે એકલાપણું આપણને બધાને લાગે છે. એ સંસારનો એક ક્રમ છે, એ જ રીતે લેવાનું, કારણ કે એમ છે જ, એમ થવાનું જ છે, અને આગળ પણ એ લોકોને પણ એ જ થવાનું છે, અને પાછળ આપણા પેરેન્ટ્સને બી એમ જ થયું હતું. એટલે એ રીતે જ ચાલવાનું છે. આ ભાવનાથી દુઃખ ઓછું આપશે તમને એનાથી. બીજું કે મોક્ષમાં બી તમે જુઓ તો દરેક આત્મા એકલો છે. આપણે મોક્ષમાં બધા સુખી છે, એકદમ જ આત્મામાં અવ્યાબાદ સુખ છે, કોઈ પણ બાધા વગરનું સુખ છે. ત્યાં વાત સાચી છે, પણ કેવી રીતે છે? એકલાપણામાં જ છે. ત્યાં જઈને બધા આત્મા ભેગા નથી થતા, બધા આત્માના પ્રદેશો ભેગા નથી થતા, દરેક આત્માના પ્રદેશો પોતપોતાની રીતે જુદા જ રહે છે. આ રીતે પોતાની ભાવના ભાવવાની છે, એકત્વપણાની. આગમમાં એક ગાથા આવે છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ગાથા છે. એમાં આવે છે, એગોહમ નથી મેં કોઈ, નહીં મણસ્સ કસ્સઈ, એવમ અદીન મણસ્સા, અપ્પાણ મણુસાસઈ. આ ગાથાનો મિનિંગ શું કહે છે? કે એમાં બતાડે છે કે હું એકલો છું, મારું કોઈ નથી, અને હું કોઈનો નથી. આમ દુઃખી થયા વગર સ્વસ્થ ચિત્તે, એટલે બહુ જ ક્લિયર માઇન્ડથી પોતાના આત્માને રોજ શિખામણ આપી અને આત્માને ડિસિપ્લિનમાં રાખવો કે હું એકલો છું, મારું કોઈ નથી, ને હું પણ કોઈનો નથી. એ રીતે જ રોજ શિખામણ આપવી જોઈએ, અને ક્લીન મગજથી, એકદમ સ્વસ્થ મગજથી. તો દિવસભર તમે જુઓ તો તમને ડિપ્રેશન, ફિલિંગ લોનલીનેસ એ તમને ઓછી લાગશે. એટલે આગમની આ એક કડી છે. અને અલ્ટિમેટલી પીસ ઇઝ ધેર ઓનલી વેન યુ આર અલોન.
જ્યારે એકથી વધારે હો છો ત્યારે કોઈ દાડો પીસ હોતી જ નથી, શાંતિ હોતી જ નથી, કંઈક ને કંઈક કકળાટ હોય જ છે. એકલાપણામાં જ શાંતિ છે. તો આ એકત્વ ભાવના અહીંયા આ રીતે ભાવવાની છે. આમાં કોઈને કંઈક સવાલ છે? અમિત મામા, હા. આપણે ઓલા દિવસે વાત કરેલી અશરણ ભાવનાની, અને અશરણ ભાવનામાં આપણે વાત કરી that it creates self sufficiency, it avoids dependency on to external factors. કરેક્ટ. તો પછી આ એકત્વ ભાવનામાં પણ આપણે એમ કહીએ છીએ કે આ મારા જ લીધે થાય છે અને મને આઈ શુડ નોટ બી અપસેટ કે મને કોઈ હેલ્પ નથી કરતું કે વોટ એવર. વેર ડઝ ધ ડિફરન્સ લાય? અસરણમાં તમને સમજાવે છે. જો આ છે ને, હું તને કહું, આ 6 ભાવના કેવી રીતે છે. ઇટ વોઝ ગોઈંગ ટુ કમ લેટર બટ આઈ ટેલ યુ નાઉ બીકોઝ તમે ક્વેશ્ચન હમણાં પૂછ્યો છે. આ 6 પહેલી ભાવના છે ને, એમાં પહેલી ભાવના શું છે? તો પહેલી ભાવના છે અનિત્ય ભાવના, બરાબર? તો એનાથી તમને વર્લ્ડ બતાડે છે, સંસાર આખું 14 રાજલોકમાં બતાડે છે કે મોક્ષ સિવાય કોઈ પણ જગ્યાએ નિત્યતા નથી, બધું જ અનિત્ય છે, બધું જ ટેમ્પરરી બતાડે છે. એ પહેલી ભાવનામાં. બીજી ભાવના છે અસરણ, એટલે એમાં એમ બતાડે છે કે તમે જો પહેલાં સમજ્યા હોય કે નિત્ય શું છે ને અનિત્ય શું છે, તો હવે તમારી ડિપેન્ડન્સી કોના પર મૂકવી એ તમે વિચાર કરો કે તમારે નિત્ય ઉપર મૂકવી છે કે અનિત્ય ઉપર. જે પરમનન્ટ નથી એના ઉપર તમારે ડિપેન્ડન્સી શરણાગત મૂકવી છે કે જે પરમનન્ટ છે એના ઉપર. એ બીજું શીખવાડે છે. પછી એનાથી આગળ જઈને ત્રીજું શીખવાડે છે આનું કારણ શું છે. કારણ કે સંસાર આવો જ છે, એટલે તમારે શરણાગત મૂકવાની જરૂર નથી અને તમારે કોઈને સમજવાની જરૂર નથી કે આ પરમનન્ટ અહીંયા રહેશે જ, કારણ કે સંસારનું સ્વરૂપ જ આવું છે. એટલે ત્રીજી ભાવના સંસાર આવે છે. પછી ચોથી આવે છે હવે એ સંસારમાં આવું જ છે તો હું ક્યાં છું? તો એમ કહે છે કે તું એકલો જ છે સંસારમાં, તું આવ્યો છે અને તું જવાનો છે એકલો. એમ કરીને ચોથો ભાવનામાં એમ આવે છે કે એકત્વ છે તું, કારણ કે સંસારમાં એ જ રીતે ચાલતું આવ્યું છે. પછી એકત્વ પછી શું આવે છે? ઓકે, હું એકત્વ છું તો બાકી બધા કોણ છે? તો પાંચમી ભાવના આવશે અન્યત્વ, જેમાં તમને શીખવાડશે એ ભાવનામાં કે બાકી બધા અન્ય છે. ત્યાં સુધી શીખવાડશે કે શરીર બી તમારાથી અન્ય છે અને કર્મ બી અન્ય છે, જે આપણે નેક્સ્ટ ભાવનામાં જોઈશું. અને એના પછી તમને એ બતાડશે, કારણ કે તમને એ ક્વેશ્ચન આવે કે શરીરને તમે શું કામ અન્ય માનો છો? તો છઠ્ઠી ભાવનામાં એ બતાડશે કારણ કે શરીર શેનું બનેલું છે? અસૂચિનું બનેલું છે, એટલું ગંદકીવાળું દુર્ગંધવાળું છે. એ એના પછીની ભાવનામાં આવશે. આ રીતે 6 ભાવનાનો ક્રમ એક જ લાઈનમાં તમને એબ્સોલ્યુટલી આત્મા તરફ લઈ જાય છે છેલ્લે, કારણ કે છેલ્લી ભાવના એટલે છઠ્ઠી ભાવનામાં શરીરથી પણ તમને અલગ કરે છે. એટલા માટે આ જ ક્રમથી ગોઠવેલું છે. એટલે અશરણ ભાવના અને એકત્વ ભાવનામાં એકમાં બતાડે છે કોનું શરણાગત લઉં ને ન લઉં, ને બીજામાં દેખાડે છે કે કોઈ ન હોય તો પણ હું એકલો આવેલો ને એકલો જવાનો છું. એ ફરક છે બેમાં. ઓકે, થેન્ક યુ. એક મિનિટ, સોંગ આનું મૂકી દો. હા બોલો. અમિતભાઈ, હા આ નવનીતભાઈ, હા આપણે કહીને આ સંસારનું કોઈ નથી, મને અલિપ્તપણું આપો. હા આ સંસારમાં મારું કોઈ નથી, મને અલિપ્તપણું આપો. બરાબર. હા એ વાત બરાબર છે. એ અલિપ્તપણું આપો, એવી સમજણ આપો, કારણ કે એ સમજણથી જ આ એકત્વ ભાવના આવશે અને હું પોતે જ મારી જાતે સ્ટ્રોંગ થઈશ અને દુનિયામાં બધા જ જે મને મારા લાગે છે એ બધા વ્યવહારથી આ ભાવ સુધી મારા છે એમ વ્યવહારથી કહું છું, પણ એ મારાના હિસાબે મારે કસાયો બહુ બાંધવા નથી. એ જ આપણે હમણાં વાત કરી કે ડ્યુટી જેટલું કરવું છે, જેટલી મારે જરૂર છે એટલું કરવું છે, વધારે આગળ ચિંતા કરવી નથી, કારણ કે ચિંતા કરવાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી અને એક જ ચીજ એમાં થશે કે તમે કર્મ બાંધશો. બસ એ જાણવું હતું. હા એક મિનિટ. હા હવે आप अकेला अवतरे मरे अकेला होय. आप अकेला अवतरे मरे अकेला हो
साथी सगाना कोई। અહીંયા શું કહે છે? આપ અકેલા અવતરે, જન્મો છો એકલા જ પોતે, કોઈ દાડો જીવ. આપણે ટ્વિન્સ જે જન્મીએ છીએ એ સાથે જન્મ્યા ન કહેવાય, વ્યવહારથી કહેવાય છે. એક એક જીવ અલગ અલગથી જન્મ્યો છે. ને મરે અકેલા કોઈ, કે જવાનો ટાઈમ પણ એકલા જ જવાના છો, કોઈ સાથે આવવાનું નથી. યું કબહુ સબ જીવ કા, આ જ કાયમના દરેક જીવ માટે છે ફિક્સ. તો એ શું ફિક્સ છે? સાથી સગા ન કોઈ, કે જીવની જોડે કોઈ સાથી નથી, કોઈ સગો નથી. જે છે અહીંયા જ બધું છોડીને જવાના છે. આપણે એક રીતે જોતા હોઈએ છીએ કે કોઈ મરણ પામે ત્યારે આપણે જ્યારે એમનું દેહ લઈને જઈએ છીએ ત્યારે છેલ્લે, હમણાં ખબર નથી બધાને ખબર છે કે નહીં, કે જ્યારે એના પર શાલ ઓઢાવવી હોય છે ત્યારે આપણે બોડીને જ્યારે અંદર મૂકતા હોઈએ છીએ એ પહેલાં શાલને એક કાતરથી કાપો કરીએ છીએ. એક જાતનો વ્યવહાર છે. એનું રીઝન શું? કે આપણા જે સંબંધો હતા આજથી પૂરા થયા, એ રીતે કરવાની એક પ્રથા છે. તો એ કાપો કરીને એમ બતાડે છે કે આજથી આપણા સંબંધ પૂરા થયા અને હવે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. એ રીતનો આ એક એટલે દરેક ચીજમાં ધર્મના હિસાબે જ બધા રસ્તાઓ બતાડ્યા છે. અને એ જ રીતે આપણને એવરી એંગલથી શીખવાડે છે કે આ થવાનું જ છે. અને આ એકત્વ ભાવના હાઈએસ્ટ હેલ્પ કરશે જ્યારે કોઈને મિસ કરશું ને આપણે, ત્યારે એ હાઈએસ્ટ હેલ્પ કરશે. બાકી બધું તો ઠીક છે, પૈસા કોઈ વખત આવ્યા, કોઈ વખત ગયા, થોડાક ઓછા થયા, વધારે એ દુઃખ થશે 2 દિવસ 3, પણ જ્યારે કોઈ મિસ થાય ને એ આપણને હાઈએસ્ટ નડતું હોય છે. કારણ કે એ ચીજ એ માણસને મિસ થવાની આપણા મગજમાં હજી કલ્પના જ નથી મૂકતી. ત્યારે તમે જોશો ત્યારે કોઈ પણ મિસ થયું, કોઈ પણ ગુજરી ગયું છે ત્યારે તો અઠવાડિયા સુધી એમ જ લાગે છે કે અહીંયા આ રૂમમાંથી હમણાં આવશે, અહીંયાથી હમણાં બહાર આવશે, આ રોજ આમ કરતા હતા, એવું આપણને થયા જ કરશે, એવો ભાસ થયા જ કરશે. એ ભાસ જે થાય છે એને આપણે વધારે દુઃખી ન થાય એના માટે આ એકત્વ ભાવના જો મગજમાં રાખશું જ કે એકલા આવ્યા હતા એકલા જવાના છે, એ રીતે જ વિચારવાનું. એક હમણાં થોડો ટાઈમ છે તો આના ઉપર જ કહી દઉં. એક પંડિત, અને આ ભાવનાથી તો એવા ઊંચા લેવલ પર લોકો આવી જાય છે કે સવારના છોકરો મરી ગયેલો પંડિત બપોરના મહાસતીજીને ભણાવવા આવી ગયેલા. અને આ સાચો બનેલો દાખલો છે કે એ રોજ મહાસતીજીને ભણાવવા આવતા હતા એક પંડિત. તો એક દિવસ એ મોડા પડ્યા તો મહાસતીજી તો રાહ જોતા હતા. તો એમણે પંડિતે આવ્યું તો કીધું કે કહાં થે આપ? તો કીધું કે નહીં, मेरा एक घर में कोई रिश्तेदार आया था, उनको छोड़ने को गया था, तो उनको छोड़ के आया हूँ मैं. કારણ કે પંડિતો નોર્મલી બધા હિન્દી ને એ આપણને જ્ઞાન સારું એ લોકો હિન્દીમાં હોય છે. તો મહાસતીજીએ કીધું કે અચ્છા ઇસીલિए આપ દેર સે આવ્યો. પછી એમનું લેસન એટલે એમનું ભણ્યા, એમના જે 2 કલાક ભણવાનું હતું, પછી ગયા. પછી એમને જરાક વિચાર આવ્યો કે આમને એવા તો કયા મહેમાન આવ્યો હોય. ત્યારે એમને પૂછ્યું કોઈને, ત્યારે કીધું કે સવારના જ એમના છોકરાનું મૃત્યુ થયું છે અને એ સ્મશાને ગયેલા મૂકવા માટે. એટલે પેલા પંડિતે કીધું કે મેં કોઈ રિશ્તેદાર આવ્યો તો એને મૂકવા ગયો છું ને પછી અહીંયા આવેલો છું. આટલા હાઈ લેવલ પર પહોંચેલા કે એ સમજી ગયેલા કે આ એક રિશ્તેદાર આવેલો હતો, સંબંધ બાંધેલો હતો ને આજે પૂરો થયો, એટલે એને મૂકીને હું પાછા મારા કામે લાગી ગયો. કારણ કે આ જ રીતે અલગ થવાશે. એટલે આ ભાવનાની જે લિમિટ છે એ કોઈ લિમિટ નથી. તમે એટલા હાઈ સુધી પહોંચી શકો છો કે ઓલમોસ્ટ તમે બધી ચીજોથી અલિપ્ત થઈને તમારા કર્મને ઘણા કાપી શકો છો. એટલે આ રીતે આપણે સ્પિરિચ્યુઅલી હાઈ થવા માટે આ એકત્વ ભાવનાને ભાવવાની છે. કોઈને હવે સવાલ છે? નહીંતર આપણે નેક્સ્ટ ટાઈમ બીજે આપણે ભાવનાઓ લઈશું. હવે 4મી ને 4 થઈ, 5મી 6ઠ્ઠી ને પછી આગળ.